વડનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ધી કુકરવાડા નાગરિક સહકારી બેંક લિમિટેડ વડનગર શાખાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। વડનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ધી કુકરવાડા નાગરિક સહકારી બેંક લિમિટેડ વડનગર શાખાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સહકારી પ્રવૃત્તિઓને વેગ મળે તેવી વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતાને અગ્રિમતા આપી દેશમાં અલગ સહકાર વિભાગની સ્થાપના કરી છે। કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ દેશભરમાં સહકારી સેવાઓ વધુ સુદૃઢ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું, ગામનો પૈસો ગામમાં રહે અને આ પૈસો ગામ લોકોના જ કામમાં આવે તે માટે ગ્રામીણ વિસ્તારોમાં પણ બેંકોની શાખાઓ બની રહી છે અને નાના મોટા ધંધા માટે લોકોની જરૂરિયાત મુજબ આ બેંકો દ્વારા લોન પણ આપવામાં આવે છે। ત્યારે કુકરવાડા સહકારી બેંક છેવાડાના માનવી કે જે આગળ વધવાની ભાવના ધરાવે છે તેઓને મદદરૂપ થશે તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં સતત સહકારી પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે। સહકારી બેંકો વિશ્વસનીયતા સાથે કામ કરી વિકાસની નવી દિશા અપનાવવાનું કામ કરી રહી છે। આ પ્રસંગે લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ વડાપ્રધાન શ્રીના વતનમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે કુકરવાડા સહકારી બેંકનો શુભારંભ થવા પર સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। વધુમાં તેમણે જણાવ્યું કે હીરાભાઈ પટેલ દ્વારા શરૂ કરેલ કુકરવાડા બેંકની આજે 11મી શાખાનું ઉદ્ઘાટન થયું છે, જે સહકારી બેંકની લોકો પર વિશ્વસનીયતા દર્શાવે છે। તાજેતરમાં આણંદ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના સ્થાપના કરવામાં આવી છે, જે ગુજરાત સહકારી સમૃદ્ધિ દર્શાવે છે।